લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મનરેગા બચાવો દેશ બચાવો અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા યોજનાને નબળી પાડવામાં આવતી હોવાના કોંગ્રેસના આક્ષેપ છે. મનરેગા યોજનાનું નામ બદલી ભાજપ સરકાર મહાત્મા ગાંધીજીના નામ અને મૂલ્યોને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહી છે. યોજનાને પુનઃસ્થાપિત કરવા માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આપણે આજે સુરેન્દ્રનગરની અંદર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારી સાથે માન્ય નવસાદભાઈ સોલંકી, અમારા જિલ્લાના પ્રમુખ, સાથે વિક્રમભાઈ અને અમારા કાર્યકર્તાઓ સાથે આજે પ્રેસનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ખાતરી અધિનિયમના કાયદામાં જે સુધારા વધારા કરી અને જેને યોજનાનું નામ આપવામાં આવ્યું હતું, એના સંદર્ભમાં જ્યારે આજે સુરેન્દ્રનગરની અંદર એવી જ રીતે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર કોંગ્રેસ દ્વારા એક પ્રેસનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને સીધી રીતે લોકોને સમજાય એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી રોજગારીની મોટી મોટી જ્યારે વાતો કરીને સત્તા પર આવતી હતી, 2 લાખ રોજગાર આપવાની વાત હતી, 4 લાખ રોજગારી આપવાની વાત કરતી હતી, એના બદલીમાં નિત નવા કતકડાઓ ઘડીને રોજગારી કઈ રીતે ખતમ થાય રાજ્ય અને દેશની અંદર એવા કાવતરાઓ ઘડી રહી છે. અને સીધી રીતે છેવાડાના ગામડાનો ગરીબમાં ગરીબ વ્યક્તિ જે આ ગ્રામીણ રોજગારનો લાભ લેતો હતો, એ મને એવું લાગે છે કે હવે રોજગારી ખતમ થવાના આરે થઈ ગઈ છે. એટલે આજે એ સંદર્ભમાં પ્રેસ કરવામાં આવી હતી. નામ કોઈ પણ આપી શકે. મહાત્મા ગાંધીને ખતમ કરવાની વાત હોય તો એમને મુબારક છે. એમને ઘણા નિયમો બનાવ્યા, ઘણા કાયદાઓ, ઘણી યોજનાઓ બનાવી, ઘણા કાયદાઓ બનાવવા જોઈએ આ દેશની અંદર યુવાનોને કઈ રીતે વધારેમાં વધારે રોજગારી મળી શકે. તો એવું તો એમની પાસે કોઈ તથ્યવાળી વાત નથી. એટલે આવા ગતકડાઓ રોજ નવા શોધી પાડે છે. કોંગ્રેસની વાત એક જ છે કે આ અધિનિયમ મુજબ જે રોજગારીનો કાયદો બનાવવામાં આવ્યો હતો એના સંદર્ભમાં આજે લાખો લોકો એનો લાભ લેતા હતા. એ રોજગારી ખતમ થવાના આરે થઈ રહી છે. ત્યારે કોંગ્રેસે આ દેશની અંદર આંદોલનની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા 2005ની અંદર જેને આપણે નરેગાથી સામાન્ય રીતે ઓળખી છે, મનરેગા નામનો કાયદો બનાવી દેશના ગરીબ લોકોને રોજગારી આપવાનો અધિકાર, રોજગારી આપવાની ખાતરી આપતો અધિકાર આપતો કાયદો બનાવવામાં આવ્યો હતો. માત્ર યોજનાથી સંતોષ માનીને નહીં, પરંતુ કાયદાકીય સ્વરૂપ આપી દેશના પ્રત્યેક ગરીબને એ રોજગારી આપવાનો જે કાયદો બનાવતો, એ કાયદાને ધડ મૂળથી એના આત્માની હત્યા કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો કાયદો લાવવામાં આવ્યો છે. અને આ કાયદાની અંદર 60 દિવસ એને રોજગારી નહીં આપવાનો પ્રતિબંધ, એવું ક્યારેય ના હોઈ શકે કે રોજગારી આપવાની વાત થઈ શકે પણ પ્રતિબંધ કેવી રીતે મૂકી શકાય, એવી જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ લોકોને ભરમાવવા માટે એમ કહેવામાં આવ્યું છે કે 125 દિવસ અમે રોજગારી આપી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 12 વર્ષના શાસનની અંદર ગરીબોને એવરેજ 58 દિવસથી વધારે રોજગારી પ્રાપ્ત થઈ નથી. ત્યારે 100 દિવસની જે રોજગારી પૂરી પાડતા નથી, ત્યાં એ 125 દિવસની વાત કરીને લોકોને ભરમાવાની વાત કરે છે. બીજી તરફ જે કેન્દ્રનો 90% હિસ્સો હતો આ રોજગાર અધિકાર કાયદાની અંદર અને 10% રાજ્ય સરકારનો હિસ્સો હતો, એનો ફેરફાર કરી આજે રાજ્યો ઉપર 40%નો ભાર મૂકી દેવામાં આવ્યો છે. અને જે ખાસ કરીને ગરીબ રાજ્યો છે, એ ગરીબ રાજ્યો તો અમસ્તાય પહોંચી શકતા નહોતા. એવી પરિસ્થિતિની અંદર આ યોજનાનો કોઈ અમલ થઈ શકશે નહીં. એમાંય ખાસ કરીને જે વિપક્ષોની સરકાર છે, એ વિપક્ષોની સરકારના નરેગાના પૈસા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસાઓ હોય, એના અનેક વર્ષો સુધીના પૈસાઓ હજી સુધી એ લોકો ચૂકવ્યા નથી. એના માટે રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે. સુપ્રીમ કોર્ટમાં જઈને પૈસા મેળવવાનો પ્રયત્ન કરવો પડે છે. ત્યારે આ 40%નો વધારાનો બોજો નાખી એક રીતે આ મનરેગાને, જેની સાથે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ જોડાયેલું છે, એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું નામ હટાવી અને કાયદાના આત્માની હત્યા કરવામાં આવી છે. એનો વિરોધ આજે કોંગ્રેસ કરી રહી છે. અને નરેગા બચાવો દેશ બચાવોના અભિયાન અંતર્ગત આજે અનેક રાજ્યોની અંદર આ આંદોલનો ચાલી રહ્યા છે. ગુજરાતની અંદર જ્યાં અત્યારે ખાસ કરીને આદિવાસી બેલ્ટ છે, ત્યાં જે વધારે નરેગા ઇફેક્ટ છે, એ બધી જગ્યાએ અત્યારે ખૂબ મોટા આંદોલનો થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરની અંદર પણ આ નરેગા બાબતની અંદર આગામી સમયમાં આંદોલનો થવાના, દલિત અને આદિવાસીઓના અધિકાર ઉપર જે પ્રકાર તરાપ મારવામાં આવી છે, એવા આદિવાસી ખેત મજૂરો માટે પણ આગામી 21 તારીખે
એક વિશાળ રેલીનું આયોજન કરી રહ્યા છે.